નમસ્કાર. પ્રેગ્નન્સી દરમિયાન શું ગુંદરના લાડવા ખાવા જોઈએ? એવો ઘણા લોકોનો પ્રશ્ન હોય છે, કારણ કે સરસ મજાની ઠંડી ચાલુ થશે એટલે આ એક પ્રશ્ન દરેક માતાને પ્રેગ્નન્સી દરમિયાન થઈ શકે. તો ચોક્કસ જે એડિબલ ગુંદ હોય છે એ ગુંદના લાડવા તમે પ્રેગ્નન્સી દરમિયાન ખાઈ શકો છો. એમાં ગુંદની અંદર કેલ્શિયમ અને પોષક તત્વોનું પ્રમાણ સારી એવી માત્રામાં હોય છે. એ ગુંદર તમને કેલ્શિયમ અને બીજા વિટામિન્સના સોર્સ તરીકે પૂરું પાડે છે. ઘી એક એનર્જી તરીકે પ્રેગ્નન્સી દરમિયાન બહુ જ સારી રીતના એનો ઉપયોગ કરી શકાય છે. ગોળ અથવા ખાંડ એ પણ એનર્જીના સોર્સ તરીકે યુઝ થઈ શકે છે. અને સૂકો મેવો એ આયરન અને પ્રોટીનના સોર્સ તરીકે બહુ સારી રીતના ઉપયોગમાં લઈ શકાય છે. અને ગુંદના લાડવાના કારણે હાડકાં મજબૂત બને છે, એનર્જી સારી રહે છે, પોષક તત્વો સારી માત્રામાં મળે છે, બાળકનો ઓવરઓલ વિકાસ થાય છે અને સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી ખૂબ જ સારી રીતના વધારી શકાય છે. તેની સાથે ડિલિવરી પછી પણ સ્તનપાન માટે, બ્રેસ્ટ ફીડિંગ માટે ગુંદના લાડવા ખૂબ જ સારા હોય છે. તો આવી જ માહિતી માટે ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. હેવ અ ગ્રેટ ડે.